પાભર પોલીસે સાસુમાની હત્યા કરનાર હત્યારા જમાઈની કરી ધરપકડ। જમાઈએ મિત્રો સાથે મળી દાદી સાસુ જીજીબેન ઠાકોરની કરી હતી કરપીણ હત્યા। જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર અને તેના મિત્રોએ કરેલા ઘાતકી હુમલામાં સાસુમાને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું। થોડા સમય પહેલાં પત્નીને તેડવા બાબતે સસરા જમાઈના ઝઘડા દરમિયાન દાદી સાસુમાં વચ્ચે પડતા થઈ હતી માથાના ભાગે ગંભીર ઈજાઓ। જીજીબેન ઠાકોરનો મુખ્ય હત્યારો જમાઈ મુકેશ ઠાકોર છેલ્લા કેટલાય સમયથી નાસ્તો કરતો હતો। પોલીસે આ હત્યારા જમાઈને ભાવનગર પાલીતાણા વિસ્તારમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો। અગાઉ પોલીસે સહ આરોપીઓની પણ ધરપકડ કરી છે। તારીખ 14/12/2025 રોજ વડપગના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા। એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો। પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ। એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન, તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા। જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી। જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી। પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસથી, પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી। એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે, તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે। સાહેબ, મુખ્ય આરોપી આ જ હતો ને? હા, મુખ્ય આરોપી તરીકે આ જ હતો, અજય ઉર્ફે મુકેશ રામાભાઈ ઠાકોર।